નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ તેમજ સુશાસન દિવસની ઉજવણીના અવસરે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાના વિશેષ માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 24 અને 25 ડિસેમ્બર દરમિયાન MP શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે આ દ્વિદિવસીય રમત મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે, જેમાં વોલીબોલ, કબડ્ડી અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓમાં જિલ્લાની યુવા પ્રતિભાઓ પોતાનું કૌશલ્ય બતાવી રહી છે। આ ખેલ મહોત્સવનો શુભારંભ કરાવતા સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાએ ખેલાડીઓને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં દેશના યુવાનો રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના મેળવે અને શારીરિક રીતે સશક્ત બને તેવા હેતુથી સાંસદ ખેલ મહોત્સવની કલ્પના સાકાર થઈ છે। તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે રમતગમત પ્રત્યેની રૂચિમાં સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે રહ્યો છે, જે દર્શાવે છે કે જિલ્લાના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે અનેરો ઉત્સાહ છે। છેલ્લા પોણા 2 મહિનાથી ગ્રામ્ય અને તાલુકા સ્તરે ચાલી રહેલી સ્પર્ધાત્મક પ્રક્રિયા બાદ આજે જિલ્લા કક્ષાને આ મુખ્ય મહોત્સવમાં શ્રેષ્ઠ ખેલાડીઓ એકત્રિત થયા છે। વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે ફિટ યુથ ફોર વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આ આયોજન એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે। આ મહોત્સવમાં 70થી વધુ ટીમો અને 500થી વધુ ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે। રમતગમત વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે રમતગમત માત્ર જીત-હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેલદિલી અને શિસ્તના ગુણો કેળવે છે। છેવાડાના ગામડાના સામાન્ય પરિવારના બાળકો પણ પોતાની રમત પ્રદર્શિત કરી શકે તેવો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે। મેદાન પર ખેલાડીઓ વચ્ચે જામી રહેલી રસાકસી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારી તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી। 2 દિવસીય આ આયોજનના અંતે શ્રેષ્ઠ દેખાવ કરનાર ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે। મહોત્સવના પ્રથમ દિવસે રમતગમત અધિકારી શ્રી બળવંતસિંહ ચૌહાણ, કોમર્સ કોલેજ આચાર્ય શ્રી દિલીપભાઈ વાજાણી, કન્વીનરશ્રીઓ, કોચશ્રીઓ, આગેવાનશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।